કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસ ધ લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આપણે ભણી રહ્યા છીએ ધોરણ 12 કોમર્સ અને આપણા સબ્જેક્ટનું નામ છે એકાઉન્ટ। તો મિત્રો એકાઉન્ટમાં પહેલા નંબરનું ચેપ્ટર ભાગીદારી વિષય પ્રવેશનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, બરાબર। તો મિત્રો આજના લેક્ચરમાં આપણે આ બોર્ડ પર જે દાખલા લખેલા છે એનું આપણે સોલ્યુશન કરીશું, બરાબર। તો સૌથી પહેલા આપણે પહેલા નંબરનો દાખલો જોઈએ। તો પહેલા નંબરના દાખલામાં તમને કીધું છે કે રઘુવીરની આખરની મૂડી ₹80,000 છે, જેમાં ચાલુ વર્ષના ઉપાડના 12,500 તથા નફાના 17,800ની અસર આપેલ છે। એટલે મિત્રો અહીંયા તમને એવું કીધું છે કે જે આખરની જે મૂડી છે એ આખરની મૂડીમાં તમે બે જ વસ્તુની અસર આપેલી, શાની અસર આપેલી છે? ઉપાડ અને નફો। ઉપાડની વ્યાજની અસર આપેલી નથી અને મૂડીના વ્યાજની પણ અસર આપી નથી, બરાબર। પછી તમને કીધું છે કે શરૂઆતની મૂડી પર વાર્ષિક 6% દરે વ્યાજ ગણો, બરાબર। મિત્રો હવે સમજવાનો પ્રયત્ન કરજો। જ્યારે પણ તમારા દાખલામાં મૂડી પર વ્યાજ ગણવાનું કીધું હોય તો મૂડી પર વ્યાજ હંમેશા શરૂઆતની મૂડી પર ગણાય, બરાબર છે। હવે અહીંયા જો તમારે વ્યાજ ગણવું હોય તો સૌથી પહેલા તમારે શરૂઆતની મૂડી શોધવી પડે, કેમ કે નિયમ શું કહે છે? નિયમ એવું કહે છે કે જો તમારે મૂડી પર વ્યાજ શોધવું હોય તો શરૂઆતની મૂડી પર ગણાશે, બરાબર। અને શરૂઆતની મૂડી તો દાખલામાં આપી નથી, તો શરૂઆતની મૂડી પહેલા શોધવી પડે અને એ જે શરૂઆતની મૂડી તમે શોધો એની ઉપર પછી આપણે વ્યાજ ગણવું પડે, બરાબર। તો આપણે સમજીએ કે ભાઈ શરૂઆતની મૂડી કઈ રીતે શોધાય। તો મિત્રો આપણે જ્યારે 11મા ધોરણમાં અભ્યાસ કરતા હતા તો આપણે આ રીતે અસર આપતા હતા। જો આપણી પાસે જો શરૂઆતની મૂડી હોય તો સૌથી પહેલાં આપણે શું લખીએ તો કે ભાઈ શરૂઆતની મૂડી આપણે લખી દઈએ, બરાબર। મિત્રો અહીં ધ્યાન આપજો, અહીં શરૂઆતની મૂડી આ રીતે લખતા હતા। પછી આપણે અહીંયા શું લખતા હતા કે ભાઈ શરૂઆતની મૂડીમાં મૂડી પર વ્યાજ હોય તો મૂડી પર વ્યાજ આપણે શું કરી દેતા હતા તો કે પ્લસ કરી દેતા હતા। પછી જો તમારો ચોખ્ખો નફો તમારા દાખલામાં આપેલો હોય તો ચોખ્ખો નફો પર તમે શું કરી દેતા હતા તો કે ચોખ્ખો નફો તમે પ્લસ કરતા હતા, આટલી વસ્તુ તમે પ્લસ કરતા હતા, બરાબર। ત્યાર પછી એમાંથી તમે કઈ કઈ વસ્તુ માઇનસ કરતા હતા તો કે ઉપાડ જો તમારા દાખલામાં આપેલો હોય તો ઉપાડ આપણે માઇનસ કરતા હતા। ઉપાડ પર વ્યાજ જો દાખલામાં આપ્યું હોય, ઉપાડ પર વ્યાજ, તો પણ આપણે એને શું કરી દેતા હતા? માઇનસ કરતા હતા। આટલી વસ્તુ તમે જો કરો તો તમને શું મળી જાય? આખરની મૂડી। અને શું કહેવાય? આખરની મૂડી, બરાબર છે। ચાલો, તો મિત્રો જ્યારે પણ તમારે આખરની મૂડી શોધવી હોય તો તમારે સૌથી પહેલાં શરૂઆતની મૂડી લખવી પડે, એમાં મૂડીનું વ્યાજ તમારે પ્લસ કરવું પડે, એમાં તમારે ચોખ્ખો નફો પ્લસ કરવો પડે, એટલે ત્રણ વસ્તુ તમારે પ્લસ થાય। એક તો શરૂઆતની મૂડી, મૂડી પર વ્યાજ અને ચોખ્ખો નફો, આ ત્રણ વસ્તુ હંમેશા પ્લસ થાય અને જે ઉપાડ હોય તે માઇનસ થાય, ઉપાડનું વ્યાજ પણ માઇનસ થાય, બરાબર। આ માઇનસ થાય અને આ પણ માઇનસ થાય અને પછી તમે આ પ્લસ માઇનસ કરો તો તમને કઈ મૂડી મળી જાય? આખરની મૂડી। હવે આપણને પ્રશ્ન થાય કે સર આ જે સૂત્ર છે એ તો આખરની મૂડી શોધવા માટેનું સૂત્ર છે, પરંતુ આપણે જો શરૂઆતની મૂડી શોધવી હોય તો શું કરવું પડે? તો મિત્રો જો શરૂઆતની મૂડી તમારે શોધવી હોય તો આ જે વસ્તુ તમે લખ્યું છે એનું તમારે ઉલટું કરવું પડે। ઉલટાનો મતલબ શું થાય તો કે આ જે ઉપાડ પર વ્યાજ જે માઇનસ છે તો ઉપાડ પર વ્યાજ તમારે શું કરવું પડે? પ્લસ કરવું પડે। ઉપાડ માઇનસ કીધો છે તો ઉપાડ તમારે શું કરવો પડે? પ્લસ કરવો પડે, બરાબર। અને આ ચોખ્ખો નફો તમે પ્લસ કર્યો છે તો ચોખ્ખા નફાને તમારે માઇનસ કરવો પડે, બરાબર। અને બીજી એક ખાસ વસ્તુ કહી દો મિત્રો કે તમારા દાખલામાં કોઈ પણ દિવસ મૂડી પર વ્યાજ આપ્યું હશે નહીં। કેમ નહીં આપ્યું હોય મૂડી પર વ્યાજ? કારણ કે મૂડી પર વ્યાજ તો આપણે શોધવાનું છે, તો મિત્રો મૂડી પર વ્યાજ કેવી રીતે આપી શકે? ના આપી શકે, એટલે મૂડી પર વ્યાજ નહીં આપેલો હોય। એટલે મિત્રો એક વસ્તુ યાદ રાખો કે તમારે સૌથી પહેલાં ઉપાડ પર વ્યાજ માઇનસ છે તો આપણે શું કરવું પડશે ને? પ્લસ કરવું પડશે। ઉપાડ માઇનસ છે તો આપણે શું કરવું પડશે? પ્લસ। ચોખ્ખો નફો એ પ્લસ છે તો શું કરવું પડશે? માઇનસ। હવે અડધાને પ્રશ્ન છે સર આ પ્લસ શામાં કરવાનું, આ પ્લસ શામાં કરવાનું અને આ માઇનસ શામાં કરવાનું? તો એ તમારે કઈ મૂડીમાં કરવાનું? આખરની મૂડીમાં કરવાનું। કઈ મૂડીમાં કરવાનું? આખરની મૂડીમાં। એનો મતલબ એવો થાય કે મિત્રો જો તમારે શરૂઆતની મૂડી શોધવી હોય, કઈ મૂડી શોધવી હોય? શરૂઆતની મૂડી, શરૂની મૂડી। તો શરૂઆતની મૂડી શોધવા માટે તમારે સૌથી પહેલાં આખરની મૂડી લખવાની। આખરની મૂડીમાં તમારે ઉપાડ હોય તો ઉપાડ તમારે શું કરવાનો? પ્લસ કરવાનો। ઉપાડ પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ એ પણ તમારે શું કરવાનું? પ્લસ કરી દેવાનું અને એમાંથી તમારે માઇનસ કરવાનું વહેંચણી પાત્ર નફો, વહેંચણી પાત્ર નફો। તો મિત્રો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે। શરૂઆતની મૂડી શોધવા માટે તમારે સૌથી પહેલાં આખરની મૂડી લખવાની, ઉપાડ અંદર પ્લસ કરવાનો, ઉપાડ પર વ્યાજ તમારે પ્લસ કરી દેવાનું અને વહેંચણી પાત્ર નફો તમને જો આપ્યો હોય તો એ તમારે માઇનસ કરવાનો, બરાબર છે। તો ચાલો આપણે પહેલા દાખલાની ગણતરી કરીએ। તો પહેલા દાખલામાં સૌથી પહેલાં તમારે કઈ મૂડી લખી દેવાની? આખરની મૂડી। તો મિત્રો અહીં ધ્યાન આપજો, આખરની મૂડી
સૂત્ર લખી નાખીએ છીએ પહેલાં આખરની મૂડી લખી દેવાની. આખરની મૂડીમાં તમારે જો તમારા દાખલામાં ઉપાડ આપેલો હોય તો ઉપાડ તમારે પ્લસ કરી દેવાનો. ઉપાડ પર વ્યાજ હોય, ઉપાડ પર વ્યાજ, તો ઉપાડ પર વ્યાજ પણ તમારે માઇનસ કરી દેવાનું, બરાબર. અને વહેંચણી પાત્ર નફો હંમેશા માઇનસ કરવાનો, વહેંચણી પાત્ર નફો. અને માની લો વહેંચણી પાત્ર નફાની જગ્યા પર જો ખોટ આપેલી હોય મિત્રો, ખોટ, તો ખોટને તમારે અહીં પ્લસ કરવી પડશે. હા, એક યાદ રાખજો, નફો આપેલો હોય તો માઇનસ કરવાનું, ખોટ આપેલી હોય તો પ્લસ કરવાનું, બરાબર છે. એટલે આનું તમે ટોટલ કરો એટલે તમને મળી જાય આખરની મૂડી, આખરની મૂડી. તો મિત્રો જુઓ, સૌથી પહેલાં તમારા દાખલામાં કઈ મૂડી મળી જાય? શરૂઆતની મૂડી. આપણે શરૂની મૂડી શોધવાની છે ને, તો અહીં લખાય શરૂઆતની મૂડી. ચાલો, પહેલા નંબરનો દાખલો છે આ. તો આપણે જોઈએ મિત્રો કે તમારા દાખલામાં આખરની મૂડી કેટલી આપી છે, તો કે આખરની મૂડી તમારા દાખલામાં આપી દીધી છે 80,000. પછી જો ચાલુ વર્ષના ઉપાડના કેટલા છે? 12,500. ચાલો, પછી નફો કેટલો છે? તો કે નફો તમને આપી દીધો છે 17,800, એ તો માઇનસ કરવાનો. ચાલો, ઉપાડ પર વ્યાજ આપ્યું છે તો કે ના, તો કરી નાખો કેટલા થાય. ઉપાડ પર વ્યાજ નથી આપ્યું તો 80,000 વત્તા 12,500 માઇનસ 17,800, બરાબર. 17,800 માઇનસ, તો અહીંયા આવશે મિત્રો શરૂઆતની મૂડી 74,700. આ તમારી કઈ મૂડી થઈ ગઈ? શરૂઆતની મૂડી, બરાબર. હવે શરૂઆતની મૂડી પર વ્યાજ ગણીએ તો અહીંયા આપણે લખીએ મૂડી પર વ્યાજ, મૂડી પર વ્યાજ. તો મિત્રો મૂડી પર વ્યાજ, તો તમારી શરૂની મૂડી કેટલી છે? તો શરૂઆતની મૂડી તમારી છે 74,700. મૂડી પર વ્યાજ કેટલા ટકા કીધું છે? તો કે મૂડી પર વ્યાજ 6% કીધું છે, વાર્ષિક 6% કીધું છે. તો 6% આપણે કરીએ તો કેટલા થશે? ગુણ્યા 6%, એટલે અહીં થશે 4,482 રૂપિયા. તો આ તમારું શું થઈ જાય? મૂડી પર વ્યાજ. બોલો, ક્લિયર? ચાલો, એ જ રીતે મિત્રો આપણે બીજો દાખલો ગણીએ. તો બીજા દાખલામાં પણ સામે એવું કીધું છે, જો પ્રખરની આખરની મૂડી 64,000 છે, જેમાં ચાલુ વર્ષના ઉપાડના 4,000, નફાના 6,000ની અસર આપેલ છે. શરૂઆતની મૂડી પર 5% લેખે વ્યાજ ગણો. ભાઈ, શરૂઆતની મૂડી પર વ્યાજ ગણવાનું છે તો શરૂઆતની મૂડી શોધવી પડશે. તો શરૂઆતની મૂડી શોધવા માટે સૌથી પહેલાં તમારે શું લખવું પડે? આખરની મૂડી, આખરની મૂડી. આખરની મૂડી લખ્યા પછી એમાં તમારે શું કરવું પડશે? તો કે ઉપાડ પ્લસ કરવો પડશે. ઉપાડ પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ જો આપેલું હોય તો એ પણ પ્લસ કરવું પડે, બરાબર. વહેંચણી પાત્ર નફો આપેલો હોય તો વહેંચણી પાત્ર નફો શું કરવાનું? પ્લસ કરવાનો. હવે માની લો કે મિત્રો નફાની જગ્યા પર વહેંચણી પાત્ર ખોટ આપેલી હોય તો શું કરવાનું? તો ખોટ આપી હોય તો પ્લસ કરી દેવાનું, બરાબર. એટલે તમને અહીંયા મળી જશે શરૂઆતની મૂડી. કઈ મૂડી મળે? શરૂઆતની મૂડી. તો મિત્રો યાદ રાખજો આ સૂત્ર, બરાબર છે. પહેલું શું લખવાનું? આખરની મૂડી, એમાં ઉપાડ પ્લસ કરવાનો, ઉપાડ પર વ્યાજ પ્લસ કરવાનું, વહેંચણી પાત્ર નફો હોય તો માઇનસ અને ખોટ હોય તો પ્લસ. ચાલો, આખરની મૂડી તમારા દાખલામાં કેટલી આપી છે? તો કે 64,000 આપેલી છે. ચાલો, ત્યાર પછી આપણે આગળ વધીએ. ચાલુ વર્ષના ઉપાડના કેટલા છે? તો કે 4,000 છે ઉપાડના. ઉપાડ પર વ્યાજ નથી આપ્યું. વહેંચણી પાત્ર નફો કેટલો છે? 6,000ની અસર આપેલ છે ઉપાડના, જેમાં ચાલુ વર્ષના ઉપાડના 4,000 અને નફાના 6,000ની અસર આપેલ. તો નફો કેટલો છે? તો કે 6,000 છે. તો હવે તમે જોઈ લો કેટલા થશે? 64,000 વત્તા કેટલા? 4,000 માઇનસ કેટલા? 6,000. એટલે અહીંયા મિત્રો તમારી શરૂઆતની મૂડી થશે કેટલી? 62,000. ચાલો, તો હવે મૂડી પર વ્યાજની આપણે ગણતરી કરીએ તો અહીંયા લખી દેવું પડે મૂડી પર વ્યાજ, મૂડી પર વ્યાજ બરાબર 62,000. મૂડી પર વ્યાજ કેટલા ટકા કીધું છે? જુઓ, મૂડી પર વ્યાજ હંમેશા શરૂઆતની મૂડી પર ગણાય. તો કેટલા ટકા વ્યાજ કીધું છે? 5%. તો ગુણ્યા કેટલા કરીશું આપણે? 5% કરીશું. તો 5% આપણે કરીએ તો 62,000ના 5% આપણે કરીએ તો કેટલા થશે? રૂપિયા 3100. 3100 રૂપિયા વ્યાજ ગણાશે. બોલો, ક્લિયર? તો મિત્રો અહીંયા આપણા બે દાખલા પૂરા થાય છે. તો મિત્રો ખાસ યાદ રાખજો, ફરી વાર કહી દઉં છું, તમારે સૌથી પહેલાં શું લખવાનું? તો કે આખરની મૂડી, ઉપાડ અંદર પ્લસ કરવાનો, ઉપાડ પર વ્યાજ માઇનસ કરવાનું, વહેંચણી પાત્ર નફો હોય તો માઇનસ અને ખોટ હોય તો પ્લસ, બરાબર. ચાલો, હવે ત્રીજા નંબરનો દાખલો જોઈએ. ત્રીજા નંબરનો દાખલો ઘણો જ મહત્વનો છે મિત્રો, તો બરાબર ધ્યાન અહીં આપજો, બરાબર છે. એમાં કીધું છે એ, બી અને સી સરખા હિસ્સાના ભાગીદારો છે, તેમની કુલ મૂડી. સ્ટુડન્ટ, તમારા દાખલામાં ત્રીજા નંબરનો દાખલો, એમાં તમારા દાખલામાં કહી દીધું છે કે કુલ મૂડી, કુલ મૂડી તમારા દાખલામાં કેટલી આપી છે? તો કે રૂપિયા 4,50,000. મિત્રો સમજો બરાબર. તો કુલ મૂડી તમારા દાખલામાં આપી 4,50,000 અને મૂડીનું પ્રમાણ આપ્યું. શું આપી દીધું છે? મૂડીનું પ્રમાણ. તો અહીંયા લખીએ આપણે મૂડીનું પ્રમાણ, મૂડીનું પ્રમાણ.
તો મૂડીનું પ્રમાણ કેટલું છે 1:3:2 પરંતુ આ જે મૂડીનું પ્રમાણ છે એ કયા કયા ભાગીદારનું છે એ બી અને સી કેટલા ભાગીદાર છે આપણી પાસે 3 ભાગીદાર છે એક તો એ નામનો ભાગીદાર છે બી નામનો ભાગીદાર છે અને સી નામનો એમની મૂડી કયા પ્રમાણ છે 1:2:3 તો સૌથી પહેલા મિત્રો આપણે લખીએ એની મૂડી ભાગીદાર એની મૂડી કેવી રીતે શોધાય તો કુલ મૂડી કેટલી છે અહીં ધ્યાન આપો કુલ મૂડી કેટલી છે તમારી પાસે તો કે 4,50,000 ચાલો એનું પ્રમાણ કેટલું છે 1 તો ગુણ્યા 1 કરવાનું છેદમાં 3/3 ટોટલ લખી દેવાનું તો કે 6 એટલે એની મૂડી તમને મળી જાય પછી આપણે અહીંયા વાત કરીએ બીની વાત કરીએ તો બીની મૂડી તો સ્ટુડન્ટ બીની મૂડી કેટલી થાય તો 4,50,000 ગુણ્યા બીનું પ્રમાણ કેટલું છે તો કે 3 તો ગુણ્યા કેટલા કરવાના 3/6 એટલે તમને એની મૂડી પણ મળી જશે અને અહીંયા આપણે વાત કરીશું મિત્રો સીની મૂડી સૌથી પહેલાં આપણે મૂડી શોધવી પડશે અને મૂડી આ રીતે શોધાશે 4,50,000 ગુણ્યા 2/6 તો અહીંયા એની મૂડી મળી જશે ચાલો તો સૌથી પહેલાં આપણે મૂડી શોધી નાખીએ તો કેટલા થશે 4,50,000 ભાગ્યા કેટલા કરવાના 6 તો અહીં થશે 75,000 કેટલા 75,000 અહીં થશે 2,25,000 અને અહીં થશે 1,50,000 તો મિત્રો આ 3 શું આવી ગઈ તો કે મૂડી આવી ગઈ હવે સ્ટુડન્ટ સૌથી પહેલાં આપણે શોધી નાખીએ મૂડી પર વ્યાજ શોધીએ શું શોધીએ મૂડી પર વ્યાજ ચાલો આપણે મૂડી પર વ્યાજ શોધીએ તો પહેલાં એની વાત કરીએ પછી બીની વાત કરીએ અને સીની મૂડી પર વ્યાજ કેટલું છે એનું મૂડી પર વ્યાજ કેટલું છે તો અહીંયા ધ્યાન આપો મૂડી પર વાર્ષિક કેટલા ટકા વ્યાજ કીધું છે 9% તો મિત્રો 9% વ્યાજ ગણીએ તો 75,000 આની 75,000ની મૂડી છે એની ઉપર 9% મૂડી પર વ્યાજ ગણો આનું 2,25,000 રૂપિયાની મૂડી છે 9% લેખે વ્યાજ ગણો આની મૂડી 1,50,000 રૂપિયા છે તો 9% લેખે વ્યાજ ગણો તો કેટલા થશે જો 75,000 ગુણ્યા 9% તો અહીં થશે 67,50 આ મૂડી પર વ્યાજ છે પછી 2,25,000 ગુણ્યા 9% કરો તો 20,250 છે છેલ્લાની વાત કરીએ 1,50,000 ગુણ્યા 9% કરો તો અહીં થશે 13,500 તો સ્ટુડન્ટ આ મૂડી પર વ્યાજ પણ આપણે ગણાઈ ગયું ચાલો મૂડી પર વ્યાજ ગણાઈ ગયું હવે શું શોધવાનું કીધું જો એક વસ્તુ કામ કરવાનું તમારે સૌથી પહેલાં દાખલો ગણો તો કુલ મૂડી કેટલી છે 4,50,000 મૂડીનું પ્રમાણ કેટલું છે 1:2:3 તો સૌથી પહેલાં તો આપણે એ બી અને સીની મૂડી શોધી નાખી મૂડી શોધ્યા પછી મૂડી પર શું કરી નાખ્યું વ્યાજ ગણી નાખ્યું હવે અહીં ધ્યાન આપો હવે તમારા દાખલામાં શું કીધું છે કે ભાગીદાર સીને મૂડીના વ્યાજ સહિત કેટલા રૂપિયા મળ્યા 73,000 મિત્રો સમજવાનો પ્રયત્ન કરો કે આ ભાગીદાર સી જે છે એને મૂડીના વ્યાજ સહિત 73,000 મળ્યા તો આપણે એવી રીતે લખી શકીએ ભાગીદારો કોણ છે એ બી અને સી હવે સમજો અહીંયા સૌથી પહેલા શું આવશે એમની મૂડીના વ્યાજ સહિત કેટલા રૂપિયા મળ્યા ભાગીદારોને મૂડીના વ્યાજ સહિત કેટલા રૂપિયા મળ્યા એની ગણતરી કરવી હોય તો સૌથી પહેલાં તમારે અહીં લખવું પડે વહેંચણી પાત્ર નફો અહીં ધ્યાન આપજો મિત્રો તો જ ખબર પડશે વહેંચણી પાત્ર નફો એમાં તમે વ્યાજ શું કરી દો પ્લસ વ્યાજ તમે શું કરી દો તો કે વ્યાજ તમે પ્લસ કરી દો એટલે તમને શું મળશે વ્યાજ સહિત નફો કેટલો મળે તો અહીં ધ્યાન આપો બરાબર અહીંયા ધ્યાન આપો સ્ટુડન્ટ શું થશે અહીંયા મિત્રો સમજવાનો પ્રયત્ન કરો અહીંયા તમારા દાખલામાં એવું કીધું કે આ જે સી નામનો ભાગીદાર છે કોણ સી નામનો ભાગીદાર એને કેટલા રૂપિયા મળ્યા 73,000 પણ આ 73,000 કેવા મળ્યા વ્યાજ સહિત તો આ સી નામનો ભાગીદાર છે એને 73,000 રૂપિયા મળ્યા કેટલા રૂપિયા મળ્યા 73,000 પણ એ 73,000 રૂપિયા જે મળ્યા તે કેવી રીતે મળ્યા છે તો કે વ્યાજ સહિત મળેલા છે વ્યાજ સહિત તો વ્યાજ કેટલું હશે તો વ્યાજ તમારા દાખલામાં કહી દીધું છે કે એનું વ્યાજ કેટલું મળ્યું હશે તો કે એને વ્યાજ મળ્યું 67,50 વ્યાજ મળ્યું તો હવે મને કહો એનો વહેંચણી પાત્ર નફો કેટલો હશે તો આ વ્યાજ સહિત છે વ્યાજ સહિતનો મતલબ કે અંદર વ્યાજ સમાઈ ગયેલું છે વ્યાજ સહિતનો મતલબ શું થાય અંદર વ્યાજ શું થઈ ગયેલું છે સમાઈ ગયેલું છે તો આ 73,000 માંથી વ્યાજ માઇનસ કરી દો 67,50 તો 73,000 માઇનસ કેટલા થાય 67,50 તો અહીં કેટલા હશે 66,250
66,250 એમનો શું આવ્યો વહેંચણી પાત્ર નફો. બોલો આટલું ના ખબર પડી. હવે આપણે જોઈએ એનું વ્યાજ કેટલું છે મૂડી પર વ્યાજ 67,50. સોરી સી છે ને તો સીનું કેટલું છે? સીનું તો 13,500 છે ભાઈ. સીનું મૂડી પર વ્યાજ કેટલું છે? 13,500. તો 13,500 માઇનસ કરો 73,000માંથી, તો 73,000 માઇનસ 13,500 તો એમનું કેટલું હશે? 59,000. 59,500. બોલો આટલી વસ્તુ તમને ખબર પડી? અડધા કેસે સર આ કેવી રીતે આવ્યા? એટલે સમજો તમારા દાખલામાં એવું કીધું છે કે જે સી નામનો ભાગીદાર છે, સી નામનો ભાગીદાર છે એમને મૂડીના વ્યાજ સહિત કેટલા મળ્યા? 73,000. તો વ્યાજ સહિત 73,000 મળ્યા. એનો મતલબ કે આમાં વ્યાજ પણ સમાયેલું છે અને નફો પણ સમાયેલો છે. તો વ્યાજ કેટલું છે એનું? તો સીનું વ્યાજ 13,500 છે. તો 73,000માંથી 13,500 માઇનસ કરી નાખે તો એનો વહેંચણી પાત્ર નફો કેટલો આવે? 59,500 આવી જાય. તો કે હા સર. હવે આપણે વાત કરીએ તો એનું વ્યાજ કેટલું છે? 67,50. બીનું વ્યાજ કેટલું છે? તો કે 20,250. હવે પ્રોબ્લેમ શું છે કે એનો વહેંચણી પાત્ર નફો કેટલો, બીનો વહેંચણી પાત્ર નફો કેટલો? તો અહીંયા કોઈ પણ જગ્યા પર દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે? શું તમારા દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ કોઈ જગ્યા પર આપ્યું છે? તો કે ના સર, નફા નુકસાનનું પ્રમાણ તો નથી આપ્યું. એનો મતલબ એવો થાય કે નફા નુકસાનનું પ્રમાણ સરખું હશે. જો મિત્રો ફરીવાર સમજો, તમારા દાખલામાં કોઈ પણ જગ્યા પર નફા નુકસાનનું પ્રમાણ નથી આપ્યું. તો નફા નુકસાનનું પ્રમાણ નથી આપ્યું એનો મતલબ એવો થાય કે 3 ભાગીદારનો નફો સરખો હશે. એટલે કે એનું નફા નુકસાનનું પ્રમાણ સરખું હશે, 1:1:1 હશે. એનો મતલબ કે 3નો નફો કેવો હશે? સરખો. તો આનો પણ 59,500 નફો હશે. આનો પણ કેટલો નફો હશે? 59,500 નફો હશે. બરાબર છે? કેમ? કારણ કે નફા નુકસાનનું પ્રમાણ નથી આપ્યું એટલે નફા નુકસાનનું પ્રમાણ કેવું હશે? સરખું. તો એમનો નફો પણ સરખો થઈ જાય. તો હવે વ્યાજ સહિત ગણતરી કરો કેટલા થાય? 59,500 20,250. તો અહીંયા આવશે 79,750. અહીંયા કરો 59,500 વત્તા 67,50 66,250. એટલે વ્યાજ સહિત બી અને સીને કેટલા મળશે એ બધું થઈ ગયું. જો તો અહીં શું કીધું છે? બીને મૂડીના વ્યાજ સહિત કેટલા રૂપિયા મળશે? બી અને એને તો 66,250 અને 79,750. નીચે તમારે લખી દેવાનું માટે એને વ્યાજ સહિત 66,000 માટે એને વ્યાજ સહિત રૂપિયા 66,250 મળે. પછી તમારે લખી દેવાનું બીને વ્યાજ સહિત 79,750 મળે. તો મિત્રો આ દાખલો સહેલો થઈ ગયો. કેમ સહેલો દાખલો થઈ ગયો? કારણ કે અહીંયા નફા નુકસાનનું પ્રમાણ બધામાં કેટલું હતું? સરખું. 1:1:1. એટલા માટે જો અહીં 1 છે તો આટલા આવશે, અહીં પણ 1 છે તો એટલા જ આવશે. પણ માની લો એક્ઝામ્પલ તરીકે, આ દાખલો તો પતી ગયો. હવે એક્ઝામ્પલ આપું. માની લો કે એમનું નફા નુકસાનનું પ્રમાણ 3:2:1 હોતે તો તમારે શું કરવાનું? તો કે આ 1ના પ્રમાણે એમનો નફો આટલો છે તો 2ના પ્રમાણે એનો નફો કેટલો થઈ જતો? ડબલ. તો આની કરતાં અહીં કેટલા? ડબલ. પછી લખવાનું 1ના પ્રમાણે આટલો નફો તો 3ના પ્રમાણે કેટલો નફો? બરાબર છે? ચાલો બોલો ક્લિયર આટલું? તો કે હા સર. તો મિત્રો આ દાખલો અહીંયા પતી જાય છે. આગળ જોઈએ આપણે. ચોથા નંબરનો દાખલો જુઓ. એમાં કીધું છે પરેશ અને મહેશ ભાગીદારો છે. તેમની મૂડી અનુક્રમે 25,000 અને 40,000 છે. જો સુરેશને 15,000ની મૂડીથી ભાગીદાર તરીકે દાખલ કરવામાં આવે તો નવી પેઢીનું નફા નુકસાનનું પ્રમાણ શોધો. મિત્રો અહીંયા જુઓ, તમારા દાખલામાં કોઈ પણ જગ્યા પર શું નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે? તો કે ના. જ્યારે તમારા દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ ન આપ્યું હોય તો નફા નુકસાનનું પ્રમાણ કેવું થાય? સરખું થાય. એટલે કેટલા ભાગીદારો છે? પરેશ, મહેશ અને સુરેશ. એટલે 3:3નું નફા નુકસાનનું પ્રમાણ 1:1:1 થાય. કેટલું થાય? 1:1:1 થાય. કેમ? કારણ કે દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ કોઈ જગ્યા પર આપ્યું જ નથી. હવે જ્યારે કોઈ નવો ભાગીદાર ધંધામાં આવ્યો તો પણ તમારે એવું માની લેવાનું કે 3:3નું નફા નુકસાનનું પ્રમાણ કેવું હશે? સરખું હશે. ચાલો અહીંયા ધ્યાન આપજો. અહીંયા તમને શું કીધું છે? દાખલો આ રીતે ગણવાનો જો આ ટાઈપનો હોય તો. સૌથી પહેલા તમારા દાખલામાં કીધું છે ગીતા, પછી કોનું પ્રમાણ છે? નીતા. ગીતા અને નીતાનું પ્રમાણ કેટલું તમારા દાખલામાં આપી દીધું છે? તો કે 4:3. 4:3. બરાબર છે? એ જ રીતે આ બાજુ આપણે જોઈએ તો કોણ છે? નીતા. અને આ બાજુ કોણ છે? રીતા. એમનું નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે? 5:3.
હવે તમારા દાખલામાં શું કીધું છે? ગીતા, નીતા અને રીતાની પેઢીનું નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ નક્કી કરો. મિત્રો અહીંયા નફા નુકસાનનું પ્રમાણ નક્કી કરવાનું. તો એના માટે શું કરવાનું? તમારા દાખલામાં જોવાનું કે સૌથી પહેલાં કોનું નામ 2 વખત આવે છે. તો મિત્રો અહીંયા પણ નીતા છે, અહીંયા પણ નીતા છે, બરાબર. આ નીતાનું નામ કેટલી વખત આવ્યું? 2 વખત. તો શું કરવાનું હવે? આ નીતાની નીચે કેટલા છે? 5. તો એ 5ને તમારે અહીં ગુણ્યા કરી દેવાના. અને આ નીતાના કેટલા છે? 3. તો એ 3નો ગુણાકાર અહીં કરી દેવાનો. બોલો, ના ખબર પડી? સમજવાનો પ્રયત્ન કરો. ફરીવાર સમજાવું છું, અહીં ધ્યાન આપો. પહેલાં તમારે ચેક કરવાનું કે અહીંયા 2 વખત નામ કોણ આવ્યા? તો કે નીતાના 2 વખત નામ આવ્યા. તો આ નીતાની નીચે કેટલા છે? 5 છે. તો 5 આ બાજુ લખી દેવાના. અને આ નીતાની નીચે 3 છે. તો એ 3 અહીં લખી દેવાના. પછી શું કરી દેવાનું? ગુણ્યા. તો કરો, કેટલા થાય? જો 5 ચોક 20, 5 તાલી 15, 5 તાલી 15, 3 તાલી 9. થઈ ગયું? હવે જો નીતા નીતા કેટલી વખત છે? 2 વખત. તો આપણે લખવાનું કેટલી વખત? 1 જ વખત. હવે કોનું પ્રમાણ શોધવાનું આપણે? ગીતા, નીતા અને રીતા માટે ગીતા, નીતા અને રીતાનું નફા નુકસાનનું પ્રમાણ કેટલું થાય? 20/15/9 થાય અથવા મળે, બરાબર. તો એકદમ ઇઝી રીતે આ દાખલો થઈ જાય છે, બરાબર. તો મિત્રો, આપણું જે ચેપ્ટર છે ભાગીદારી વિષય પ્રવેશ, એના જે ટૂંકા દાખલા હતા એ બધા ટૂંકા દાખલા અહીંયા પૂરા થાય છે. હવે એના જે મોટા દાખલા છે એ મોટા દાખલાની આપણે શરૂઆત કરીશું. અને મિત્રો, હવે પછી તમારા દાખલા કન્ટિન્યુ આવશે, બરાબર. તમારો કોર્સ પણ ટાઈમ પર પતી જશે, એટલે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. તો ચાલો મિત્રો, આવજો, બાય બાય.